જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે જાણીશું કે પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની સેવા કરવાની આજ્ઞા કેમ કરી છે. એ પછી પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણને ઈષ્ટ ગણવામાં આવ્યા એનું કારણ શું, અને પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજી છે એમની સેવા શા માટે થાય છે, એ બધા છે એ પ્રશ્નો છે, એમના જવાબો દ્વારા આપણે સત્સંગ છે એ પ્રાપ્ત કરવાના છીએ. તો સર્વ વૈષ્ણવો, આપને વિનંતી કરું કે આપણે સત્સંગની શરૂઆત કરીએ પહેલાં આપ સર્વ પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવા સત્સંગો છે, પુષ્ટિ માર્ગીય સત્સંગો પ્રાપ્ત થતા રહેશે. અને સાથે સાથે તમને સત્સંગની અંદર આનંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવો સત્સંગનો લાભ લઈ શકે. તો વૈષ્ણવો, જાણીએ કે પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની સેવા કરવાની આજ્ઞા કેમ કરી છે. જો આપણે ભગવાનને સર્વ સત્તાધીશ અને સર્વસમર્થ દેવાધિદેવ તરીકે જાણીએ તો તેમની સાથે પછી સ્નેહનો વ્યવહાર થઈ શકે નહીં. કેનો વ્યવહાર ન થાય? સ્નેહનો વ્યવહાર થઈ શકે નહીં. હવે એક રાજા સાથે આપણે આત્મીય સ્વજન તરીકેનો વ્યવહાર કરી શકતા નથી. રાજા હોય એને આપણે પછી રાજા જ માનવા પડે, એની હારે આત્મીય જન જેવો વ્યવહાર ન થાય. તો રાજા સાથે તો પ્રજાજન તરીકેનો આદર અને સન્માનનો વ્યવહાર જ શક્ય છે ને. તો પુષ્ટિ માર્ગમાં પ્રેમ લક્ષણા ભક્તિનો આ માર્ગ છે, પુષ્ટિ માર્ગનો. તો જ્યાં આત્મા અને પરમાત્મા વચ્ચે શુદ્ધ, નિર્દોષ, દિવ્ય પ્રેમનો સંબંધ છે, તો માત્ર આદર સન્માનનો સંબંધ નથી. ત્યાં તો પ્રભુ સાથે છે એ પ્રેમના તાતને બંધાવવાનું છે ભાઈ. તો જગતમાં સ્નેહનો સંબંધ વધુ ગાઢ રીતે બે પ્રકારે જોવામાં આવે છે. કઈ બે પ્રકારે? તો ભાઈ માતા અને તેના સંતાન વચ્ચેનો જે સ્નેહનો સંબંધ છે એ જે વાત્સલ્ય ભાવ કહેવાય છે. બીજું તો કે પતિ પત્ની વચ્ચેનો જે સ્નેહનો સંબંધ છે એ જે માધુર્ય ભાવ કહેવાય. તો સ્નેહના આ બંને સંબંધો છે ને એ ઉત્કૃષ્ટ કક્ષાના છે. તો આ પૈકી કોઈ પણ એક પ્રકારનો સંબંધ ભક્ત ભગવાન સાથે જોડી શકે. આ બંને સ્નેહ છે તો એ બંને સ્નેહ ભાવમાં શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ સેવા માટે વાત્સલ્ય ભાવ છે ને એ ઉત્તમ છે. એટલા માટે છે ને આપણને શ્રી કૃષ્ણની બાલ સ્વરૂપની સેવા કરવાની આજ્ઞા કરી છે. શ્રી મહાપ્રભુજી શું માને છે કે વાત્સલ્ય ભાવ છે ઉત્તમ છે, જેને બાલ ભાવ કહેવામાં આવે છે. એક પત્ની પણ તેના પતિની સુખ સગવડો સાચવતા તેની સેવા કરે છે, ત્યારે પતિને ભોજન કરી અને જમાડવા વગેરે કાર્યોમાં તેના હૃદયમાં આવો વાત્સલ્ય ભાવ જ વધારે હોય છે. તો કવિ કાલિદાસ એવું કહે છે કે પતિને ભોજન કરાવતા પત્ની માતા જેવી જણાય છે. તો આ માધુર્ય ભાવમાં પણ વાત્સલ્ય ભાવ પ્રકટ જ થાય છે. તો માધુર્ય ભાવમાં કામ વાસનાની અસર આવવાનો સંભવ રહે છે, જે વાત્સલ્ય ભાવમાં હોતો નથી. તો વાત્સલ્ય ભાવમાં માતાનો એક જ વિચાર હોય છે કે બાળકને સર્વ રીતે સુખ આપવું. માતા કદી બાળકની સામે રડતી નથી કે બાળક પાસે કશું માંગતી પણ નથી. તો માતા હંમેશા આપીને જ રાજી થાય છે. માટે માતાના સ્નેહને શુદ્ધ કહ્યો છે. તે નિષ્કામ અને નિર્દોષ છે. તેમાં શરીર સુખની છે ગંધ પણ હોતી નથી. આથી પ્રભુમાં આવો શુદ્ધ, નિર્દોષ અને નિષ્કામ સ્નેહ વાત્સલ્ય ભાવ દ્વારા ખૂબ સારી રીતે વ્યક્ત થઈ શકે. તો વાત્સલ્ય ભાવ સ્ત્રી અને પુરુષ બંને માટે સહજ છે. જ્યારે ભગવાનને પ્રિયતમ માનવા અને પોતાને ભગવાનની પ્રિયતમા માનવી તે માધુર્ય ભાવ સૌના માટે સહજ અને શક્ય નથી. આથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં બાલ ભાવથી સેવા કરવાની આજ્ઞા કરી છે.
તો હવે આપણે જાણીએ વૈષ્ણવ કે પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણને ઈષ્ટ ગણવામાં આવ્યા એનું કારણ શું? તો શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ શબ્દનો અર્થ ઉપનિષદમાંથી બતાવ્યો. કૃષ્ણ એ વિશેષ નામ નથી. કૃષ્ણ પરમાત્માનું ગુણવાચક નામ છે. કૃષ એટલે સર્વ સામર્થ્ય અને અણ એટલે આનંદ. તો જે પરમ તત્વમાં આખાય બ્રહ્માંડમાં સૌથી વધારે સામર્થ્ય અને પૂર્ણ આનંદ રહેલો છે તે પરમ તત્વ એટલે કૃષ્ણ. તો જગતમાં આપણે સૌ શક્તિની બાબતમાં પાંગડા છીએ. તેથી આપણા રક્ષણ માટે આપણાથી વધુ શક્તિશાળીનો આશરો છે આપણે શોધીએ છીએ. તેની મહેરબાની બની રહે એવું આપણે ઈચ્છીએ છીએ. શાસ્ત્રો કહે છે કે દેવો માણસોથી વધારે શક્તિશાળી છે, પરંતુ તેમની શક્તિની અમુક હદ છે, જ્યારે અનહદ શક્તિ કેવળ પરમાત્મામાં છે. એટલે જો શક્તિમાનનું શરણ છે એ લેવાનું હોય તો પછી પરમ શક્તિમાન એવા પરમાત્માનું શરણ છે શા માટે ન લેવું? તેમનાથી ઓછા શક્તિમાનનું શરણ શા માટે લેવું? આથી શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણને આપણા ઈષ્ટ તરીકે બતાવ્યા છે. તો જગતમાં આપણી બીજી નબળાઈ આપણામાં રહેલો આનંદનો અભાવ છે. જે મેળવવા આપણે સતત ફાંફા મારીએ છીએ આનંદ મેળવવા, પણ સાચો આનંદ મળતો નથી. સાચો પૂર્ણ આનંદ કેવળ પરમાત્મા જ છે. બાકી સૌનો આનંદ અલ્પ અને મર્યાદિત છે. એટલે પૂર્ણ આનંદ કેવળ પરમાત્મા પાસેથી જ મળી શકે. અન્ય કોઈ પૂર્ણ આનંદ આપી શકતા નથી. માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણને ઈષ્ટ ગણવાની આજ્ઞા કરી. આ કૃષ્ણ તત્વ પરમાત્મા ગોકુલમાં શ્રી નંદ યશોદાના પુત્ર રૂપે પ્રગટ થયા છે. તેથી એ સાકાર સ્વરૂપની સેવા પુષ્ટિ માર્ગમાં કરવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણની સેવા બતાવી છે. જ્યારે પુષ્ટિ માર્ગીય ઘરોમાં તો શ્રીનાથજી વગેરેની સેવા થાય છે. તેનું કારણ શું? તો શ્રી કૃષ્ણ અને શ્રીનાથજી એક જ છે. નામ ખાલી જુદા છે, પણ સ્વરૂપ જુદું નથી. માટે પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજી સ્વરૂપે શ્રી કૃષ્ણની જ સેવા થાય છે. શ્રી કૃષ્ણ જ ગોવર્ધન પર્વતમાંથી શ્રીનાથજી સ્વરૂપે ફરી પ્રગટ થયા છે અને તેમણે જ શ્રી મહાપ્રભુજીને પોતાની સેવા શરૂ કરવાની આજ્ઞા કરી હતી. આથી આપણા ઘરોમાં શ્રીનાથજીની સેવા કરવામાં આવે છે. તો વૈષ્ણવો, મને આશા છે કે આપ સર્વને આજના સત્સંગની અંદર ખૂબ જ આનંદ આવ્યો હશે. તો વિડીયોને જરૂરથી લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આવી વિનંતી કરું છું. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.